મિત્રો આપણે ગઈ વખતે ઉદાહરણ 10 સુધી વાત કરેલી. આજે 11મા ઉદાહરણની આપણે વાત કરીએ છીએ. તો અહીંયા આયુષ અને આદિત્ય 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓએ પાર્થને કેટલા ભાગે 1/4 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. પાર્થ તેના ભાગની મૂડી અને પાઘડી પેટે જમીન, મકાન 1,00,000, મોટરકાર 50,000, રોકડ 30,000 લાવે છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું? 1,60,000 કરવામાં આવ્યું. ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ કયું હતું? 2:1:1 નક્કી કરવામાં આવ્યું. જરૂરી આમ નોંધ લખો. હવે આમાં શું કરવાનું કે જ્યારે નવો ભાગીદાર આવે છે ત્યારે જૂનો જે એ રકમ લાવે છે એની મૂડી પેટે લાવે છે, બરાબર. તો સૌથી પહેલા એને જે પાઘડી લાવ્યો છે એ પાઘડીની ગણતરી કરી અને જૂના ભાગીદારોને એના ત્યાગના પ્રમાણમાં આપી દેવાની. તો પહેલા આપણે શું કરીશું? ત્યાગનું પ્રમાણ શોધીશું. જુઓ અહીંયા ત્યાગનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ કેટલું હતું? 5:3. અને નવું પ્રમાણ કયું છે? 2:1:1. એટલે 5:3 એટલે 5 અષ્ટમાંશ હતું જૂનો ભાગ, અને નવો ભાગ 2:1:1 એટલે 2 ને 1 3 ને 1 4 એટલે 2/4 શું કર્યો? બાદ કર્યો. એટલે 5 અષ્ટમાંશમાંથી 2/4 જાય તો આ બંનેનો લસા કેટલો આવે? 8. એટલે 8/8 1 અને 1 × 5 એટલે કેટલા આવશે? 5. 8/4 એટલે કેટલા થશે? 2. 2 × 2 કેટલા થશે? 4. એટલે 5 માંથી 4 જાય તો 1 અષ્ટમાંશ. એટલે આ શું આવ્યું? ત્યાગનું પ્રમાણ. અને આદિત્યનું કેટલું છે? એનો જૂનો ભાગ કેટલો છે? 3 અષ્ટમાંશ અને નવો ભાગ 1/4. તો એમાંથી બાદ કરતા બંનેનો લસા કેટલો આવશે? 8. 8/8 કેટલા આવે? 1. 1 × 3 એટલે 3. 8/4 એટલે કેટલા થશે? 2. આને 8 ને 4 વડે ભાગી એટલે 2 અને 2 × 2. લસા શોધવાનો બંનેનો, બરાબર. એટલે લસાને આ છેદ વડે ભાગવાનો અને એ જવાબ આવે એનો અંશ વડે ગુણાકાર. એટલે 8/4 2, 2 × 1 2. 3 માંથી 2 જાય તો 1, 1 અષ્ટમાંશ. એટલે બંનેનું ત્યાગનું પ્રમાણ કેટલું છે? 1 અષ્ટમાંશ છે. એટલે આ બંને સરખું પ્રમાણમાં, બરાબર. 1 અષ્ટમાંશ 1 અષ્ટમાંશ. હવે પાઘડી કુલ 1,60,000 નું મૂલ્યાંકન કર્યું છે, બરાબર. તો આનું પ્રમાણ કેટલું છે? પાર્થનું 1/4. તો એની 1/4 ભાગે પાઘડી કેટલી થશે? 1,60,000 ગુણ્યા 1/4 એટલે 40,000 પાઘડી લાવશે. હવે પાર્થે લાવેલી મૂડી કેટલી છે? જમીન મકાન પેટે 1,00,000 લાવે છે, એ રકમમાં આપ્યું છે 1,00,000. મોટરકાર 50,000 અને રોકડ 30,000, બરાબર. કુલ કેટલા લાવે છે? 1,80,000. અને એના ભાગની પાઘડી કેટલી થશે? 40,000. એટલે એમાંથી 40,000 બાદ જાય એટલે પાર્થે લાવેલ મૂડી કેટલી ગણાશે? ખરેખર 1,40,000. અને આ 40,000 એ પેલા બંને જૂના ભાગીદારો એમનું આ પાઘડીનું જે પ્રીમિયમ ગણાય એ સરખા ભાગે વેચી લેશે, બરાબર. એટલે આપણી આમ નોંધ આવી થશે. નવો ભાગીદાર જમીન મકાન કેટલું લાવે છે? 1,00,000. એટલે જમીન મકાન ખાતે ઉધાર 1,00,000, મોટરકાર ખાતે ઉધાર 50,000, રોકડ ખાતે ઉધાર 30,000. આ 3 વસ્તુ લાવે છે. અને પાર્થના મૂડી ખાતે કેટલા લાવે છે? 1,40,000. અને બાકીના 40,000 પાઘડીના પ્રીમિયમ ખાતે લખાય. ઓકે, આમાં બધાને સમજ પડવી જ જોઈએ. જે લાવે છે એ ખાતે ઉધાર, અને કયા તરીકે લાવે છે? મૂડી ખાતે. અને બાકીનું પાઘડીનું પ્રીમિયમ લાવે છે. હવે આ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારોના ત્યાગના પ્રમાણમાં એમના મૂડી ખાતે જમા કરવાનું. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 40,000 તે આયુષ્યના મૂડી ખાતે અને આદિત્યના મૂડી ખાતે. બંને ત્યાગ સરખો કરે છે. કેટલો? 1 અષ્ટમાંશ 1 અષ્ટમાંશ. એટલે ત્યાગના પ્રમાણમાં બંનેનું સરખું 20,000 થશે, બરાબર. એટલે અહીંયા આ દાખલામાં આ રીતે આપણે વસ્તુ જોવી પડે, બરાબર. ચલો 12મો દાખલો. ઉદાહરણ નંબર 12. આમાં એક્સ અને વાય પેઢીના ભાગીદારો છે. ઝેડ નવા ભાગીદાર તરીકે આવે છે, બરાબર. હવે જે જૂની પાઘડી હોય વેચી નાખવાની. જૂની પાઘડી જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં, બરાબર. જૂના પ્રમાણમાં વેચી નાખી 30,000. એક્સ ના ચાલુ ખાતે ઉધાર અને વાય ના ચાલુ ખાતે ઉધાર. જો ચાલુ ખાતે ના લખો, મૂડી ખાતે લખો, મૂડી ખાતા બનાવે તો પણ ચાલે, બરાબર. જૂની પાઘડી વેચી નાખી. જૂની પાઘડી જે હોય એ વેચી નાખવાની, બરાબર.
આ રહ્યું ચોપડે પાઘડી ખાતું કેટલું બતાવતું હતું 30,000 એટલે બંનેને 15 આપી દીધા બરાબર જૂના પ્રમાણમાં કહ્યું નથી એટલે સરખા પ્રમાણમાં હિસ્સો આપી દીધો અને રોકડ ખાતે ઉધાર 80,000 શું લાવે છે રોકડા લાવે છે તો એનું રોકડ ખાતે ઉધાર શું લાવે છે રોકડ ખાતે 60,000 અને ભાગની પાઘડી 20,000 રોકડ ખાતે ઉધાર મૂડી ખાતે 60,000 અને પાઘડીના પ્રીમિયમ ખાતે હવે પાઘડીનું પ્રીમિયમ જે 20,000 આવ્યું એ એમના બંનેને વેચી દેવાનું એમના ત્યાગના પ્રમાણમાં તો ત્યાગનું પ્રમાણ કેટલું હતું જૂનું પ્રમાણ 1:1 હતું સરખું એટલે બરાબર અને x પોતાના ભાગનો 1/2 અને y પોતાના ભાગનો 3/4 એટલે અહીંયા જો પોતાના ભાગમાંથી આપતા હોય તો 1/2 જૂનું હતું એટલે 1/2 નવો ભાગ આપે છે એટલે 1/4 થશે અને અહીંયા 1/2 ગુણ્યા 3/4 એટલે કેટલા થશે 3/8 હવે આ બંને 2/8 અહીંયા 1/4 અને 3/8 એટલે અહીંયા છેદમાં 8 છે એટલે 8 સરખા કરવા માટે અને 2 અંશ અને 2 છેદમાં ગુણાકાર કરવો પડે એટલે 2/8 થયા એટલે 2/8 અને 3/8 એટલે અહીંયા કેટલા થશે 2:3 એટલે x અને y નું ત્યાગનું પ્રમાણ કેટલું થાય 1/4 અને 3/8 થશે બરાબર એટલે 2:3 થયું બરાબર એટલે આ 20,000 કયા ભાગમાં વેચ્યા 2:3 20,000 ગુણ્યા કેટલા કરવાના 2/5 અને 20,000 ગુણ્યા 3/5 એટલે 5 ચોકો 20 ને 4 તારી 12 બરાબર એ તે 12,000 આવે તો આ રીતે સૌ પોતાના ભાગમાંથી આપતા હોય ત્યારે જૂનું પ્રમાણ અને એને જે ભાગ આપ્યો હોય એનો શું કરવાનો ગુણાકાર કરવાનો આ રીતે બરાબર તે આપણે શોધી શકીએ તો અહીંયા આપણે 11 અને 12 ઉદાહરણ જોયું હવે પછી આપણે 13મું ઉદાહરણ જોઈશું પછીના લેક્ચરમાં ત્યાં સુધી રજા લઈએ બાય આવજો